પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। 25 તારીખે રાજકોટ બંધનું એલાન। 25 તારીખે રાજકોટ બંધને લઈને કિસાનપરા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું। મેવાણીએ જણાવ્યું હતું કે પીડિત પરિવારને ન્યાય માટે આગામી પ્રથમ માસિક પુણ્યતિથિ એટલે કે 25મી જૂને રાજકોટના લોકોને હાથ જોડીને વિનંતી કરવામાં આવશે કે રાજકોટ બંધ રાખવામાં આવે। કોંગ્રેસની માંગ છે કે પીડિતોના પરિવારને 1 કરોડની સહાય ચૂકવવામાં આવે અને તટસ્થ અધિકારીઓની એસઆઈટીની રચના કરવામાં આવે, જેનાથી 1.5 વર્ષમાં પરિવારોને ન્યાય મળી રહે અને જવાબદાર તમામને કડક સજા થાય। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 પીડિતોના પરિવારોને ન્યાય માટે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા અનશન આંદોલન કરવામાં આવ્યું હતું। જોકે પીડિત પરિવારોને ન્યાય માટેની લડત અહીં પૂર્ણ થવાની નથી તેવું વડગામ કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું। ભારતીય જનતા પક્ષ બેશરમી અને નફટાઈપૂર્વક ઘરે બેસીને ભાજપના મંત્રીઓ અને નેતાઓને બચાવવા લાગ્યું છે। ભાજપ સાયલેન્ટ છે। હવે આક્રોશ સાથે એવું થાય છે કે ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય જઈએ અને કહીએ કે તમારામાં શરમનો એક પણ છાંટો ન હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। સૌ જાણો છે અગ્નિકાંડના પીડિતોને અમે બધા જ 72 કલાકના ઉપવાસ ઉપર બેઠેલા પોલીસ કમિશનર કચેરી રાજકોટનો ઘેરાવ કર્યો, સતત સરકાર સમક્ષ રજૂઆતો કરી। પીડિત પરિવારો પોતે અમદાવાદની સડકો પર નાગરિકોનું સમર્થન માંગવા માટે નીકળ્યા, એ છતાં રાજ્યની નફ્ફટ અને નિર્ભર સરકાર એમની ન્યાયી વાજબી માંગણીઓ પર સ્વીકારવા તૈયાર નથી। એટલે અમે અગાઉ કરેલા એલાન મુજબ 25 તારીખે સ્વયંભૂ રાજકોટની જનતા બંધ પાડે અને આ ઘટનાને માસિક પુણ્યતિથિ જે 25 તારીખે એ દિવસે સમગ્ર રાજકોટ શહેર બંધ રહે તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતોની માગણી મુજબ નોંધ કરે તો અધિકારી તપાસ સ્ટેટમાં આવે, 4 લાખનું વળતર વધીને 1 કરોડ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે। મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડમાં ન્યાય મળવાનો નથી તો અમને સ્પષ્ટ લાગે છે કે 25 તારીખે ડંકાની ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ બંધ થાય। રાજકોટની જનતા તરફથી શું બહુ સારો પ્રતિસાદ છે, સૌની લાગણી ધીરે ધીરે જોડાઈ રહી છે અને બધાનું કહેવું છે કે સાચો મુદ્દો છે આ મુદ્દામાં લડવું જ જોઈએ।